ટેકનોલોજીના યુગમાં બાળકોમાં આંખની બીમારીમાં વધારો થયો છે. ઘરમાં રહેવાની ટેવ, વિડીયો ગેમ રમવી, મોબાઈલનો વધુ પડતો ઉપયોગ બાળકોની આંખ માટે ખતરનાક સાબિત થઈ રહ્યો છે. કેટલાક બાળકોની આંખ ત્રાંસી થઈ ગઈ છે તો કેટલાક બાળકોનું વિઝન નબળું થઈ ગયું છે. નાની ઉંમરમાં જ બાળકોને ચશ્મા પણ આવી જાય છે. ત્યારે માતા પિતાએ બાળકોને મોબાઈલથી દૂર રાખવા જોઈએ. બાળકોને મોબાઈલ પકડાવીને શાંત પાડી દેવાની માતા પિતાની આદત એક દિવસ ગંભીર રૂપ ધારણ કરી શકે છે. માતા પિતાએ બાળકોને મોબાઈલ ઓછો આપવો જોઈએ અને બહારની એક્ટિવિટી વધારવી જરૂરી છે. બાળકોમાં હાલમાં જોવા મળતી સમસ્યાઓમાં આંખો ડ્રાય થઈ જવાની સમસ્યા પણ વધી રહી છે. સાથે આંખોમાં ઇન્ફેક્શન પણ વધી રહ્યું છે. મોબાઈલનો વધુ પડતો ઉપયોગ ટાળીએ. જો ખરેખર કરવાની જરૂર પડે ત્યારે આપણે 20-20-20 રૂલને ફોલો કરીએ. એટલે કે બાળકને 20 ફીટ દૂર 20 સેકન્ડ માટે 20 મિનિટના કોઈપણ ઇલેક્ટ્રોનિક ડિવાઇસના ઉપયોગ પછી જોવાનું કહીએ. આંખને પટપટાવતા રહેવાનું વધારે કહીએ. પણ આંખને ચોળવાની નહીં. આંખ ચોળે તો તેને કંઈ પણ ઇન્ફેક્શન કે થઈ શકે. બાળકને ઓલરેડી કોઈ એલર્જી હોય અને જ્યારે પણ બાળક કંઈ પણ કમ્પ્લેન કરે તો એને પર જાતે કોઈ પણ ઘરેલું નુસ્ખા ન અજમાવતા ડૉક્ટર પાસે જ લઈ જવું હિતાવહ છે.